મહેસાણા દૂધસાગર ડેરી કેસમાં વિપુલ ચૌધરીને મોટો ઝટકો। મહેસાણા દૂધસાગર ડેરી સાગરદાણ કેસમાં પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારવામાં આવતો મોટો રાજકીય ધડાકો સર્જાયો છે। દૂધસાગર ડેરીની આવનારી ચૂંટણીને લઈને ચૌધરી સમાજમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। કાયદા મુજબ 2 વર્ષથી વધુ સજા પામેલા વ્યક્તિ કોઈપણ પ્રકારની સંસ્થાની ચૂંટણી લડી શકતા નથી, જેના કારણે વિપુલ ચૌધરી હવે દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે। વિપુલ ચૌધરી દ્વારા સજા ઉપર સ્ટે મેળવવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે। સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટની નિમણૂક કરવામાં આવી હતી, જેણે કોર્ટમાં કન્વિક્શન સ્ટે ન આપવા માટે દલીલ કરી હતી। હાલમાં અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીના 2 જૂથો દૂધસાગર ડેરીની ચૂંટણી માટે તૈયારીમાં લાગ્યા છે, પરંતુ કોર્ટના આ ચુકાદા બાદ વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગી શકે છે। સૂત્રો અનુસાર વિપુલ ચૌધરીના વકીલોએ હવે હાઈકોર્ટમાં રીટ અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે તેવી શક્યતા પણ જળવાઈ રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।